सिवा एक वाली वाली। हाँ, अब मेरी बारी। इधर हर काम कर मारी जा। हाँ। जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। કેમ છે? બસ જો ને આજે તો તમારે ત્યાં આનંદથી આનંદ છે 6 વાગે। મોજા જ કરવાની છે। 6 વાગે આપણે ભગતસિંહ ના છે પ્રોગ્રામ, મજા આવશે। શું પ્રોગ્રામ છે 6 વાગે ખબર પડે, બરોબર ને? બરોબર। કહેવાય નહીં, કહેવાય નહીં, નહીંતર આવે નહીં માણસો। જય સ્વામિનારાયણ। બધાને ઓફિસે પહોંચી ગયો છું। અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 થવા આવ્યા છે। આજે થોડો લેટ છું। એનીવે અત્યારે ઓફિસે કામ નથી કરવાનું, પહેલાં સાફ સફાઈ કરવાની છે। આજે પુસ્તક પૂરું થાય છે અમારે, 6 મહિના થઈ ગયા આવ્યા તો હવે અહીંથી દીવબત્તી ચાલુ કરીશું। તો મેં તો પહેલાં આજે આખું મંદિર સાફ કરીએ, ભગવાનને નવડાવીએ, ઓફિસ સાફ કરીએ, ધ્યાન વર્ક ચાલુ કરીશું। એનીવે તો હવે મંડાઈ પડો સાફ। શું કરે જો? ચાલ ભાઈ, બપોર પડી ગયા છે, જમવા આવી ગયેલા છે। જમવામાં શું છે મમ્મી આજે? સબ્જી શું છે? સબ્જીમાં શું છે આજે? ખીસોડા કે સબ્જી? ચાલો રોટલી, કેરી કટિંગ કરી નાખો। ચાલો યસ 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 યસ। અમારો ધાબો તમને બતાવી દઉં। કારણ કે બહુ બધો ધાબો જોઈએ તો ઘણી બધી હતી, અડધાની અડધી રહી છે। આ નીચે ભર્યું તો આ નીચે ભર્યું તો બધું ખોય। ચાપડી લીધું બધું। ચલો કેરી લઈ લે, ભોજન કરી લે, મસ્ત મસ્ત ભોજન કરી પાછું બેક ટુ ઓફિસ જવાનું છે। આજે ઘણા બધા કામ છે, પતાવવાના છે, બહાર વસ્તુ લેવાની છે, બધું છે। જેટલું બી હશે તમને મજા આવશે અહીંથી। ચલો કમ્પ્લીટ કરી। અત્યારે ટાઈમ થઈ ગયો 4:30 અને ઓફિસથી હું જાઉં છું ઘરે, બિકોઝ જવાનું છે મારા પંકજભાઈને ત્યાં ઇંગ્લિશ હનુમંતદાનું મંદિર છે, ત્યાં દર્શન કરવાના છે। તો ફટાફટ ઘરે જઈએ, પછી ફેમિલી સાથે બધા દર્શન કરવા જઈએ। દેખ क्या हाल चाल है भैया? हाय। ओ माय गॉड, शिव तेरा दूध किधर है? ओ शिव ने नवी बोतल है। शिव तवे नवी बोतल में दूध पीવાનું છે। વાહ, વળ વાંગડો इधर है। चावी ले ली थी છે भाई। चलो चाय पिया जाए। चाय का आनंद फैमिली के साथ। शिवा एक वाली वाली। हाँ, अब मेरी बारी। इधर इधर बाल पकड़ो या मोटू। हर काम कर मारी जा। બધું દેવાનું બાકી મને ખબર છે। ચલો શિવ રેડી થઈ ગયું બેટા? ટ્રાફિક પોલીસ વગર ભાઈ જો સુરતમાં નિયમોનું પાલન થઈ રહ્યું છે। બધા સિગ્નલ પર સ્ટોપનું બટન આવે બધા સ્ટોપ જ થઈ જાય। બહુ સુધારો આવી ગયો તો બહુ। તબિયત સારી છે ને? સારી જો સરસ। હાલો શિવ, હાલો ધીમે ધીમે ચાલો, ચાલો ધીમે ધીમે ચાલો। હાલો બેસો। ભાઈ કરે છે આરામ, શિવા છે આરામ કરવા દે। હાલો મારા દાદાની ટેક હતી પૂરી થઈ ગઈ છે। પંકજભાઈ શું કરે? મસ્ત દર્શન થઈ ગયા। હવે બેસી તેલ નાખીને તેલ નાખવું પડે પેલો લાવો ને એટલે ઉંદરડા ન પડે। દેશમાં ઉંદરડા બહુ હતા ને અહીંયા ક્યાં ઉંદડો આવે? અહીંયા તો બોલાવો તો નથી આવતો ઉંદડો। દેશની પેલાનો
6:30 થઈ ગયા છે અને દ્વારકાધીશ સોસાયટીને બાય બાય કરી ચાલો ભાઈ હવે જવાના છે ઘરે પાછા. અમે આવ્યા હતા દ્વારકાધીશ સોસાયટીમાં અમારા પંકજભાઈ વસાણીને ત્યાં, જે અરુણાબેન અમારે ત્યાં આવ્યા હતા ઘરે, ત્યારે એને ટેક હતી એ પૂરી કરી આજે. દાદાના દર્શન કર્યા. અમારા આયંશભાઈની હેલ્થ પણ બહુ સારી છે, બધા હેપી. સિવાસ પણ આપી આપણને હેપી. બસ હવે ઘરે જઈએ અને મારા ધીરુ કાકાને ત્યાં આજે પ્રોગ્રામ છે, મારા સામે અમારા ભગત રે, તો એમને ત્યાં ટેરેસ ઉપર સોલે ભટોરેનો પ્રોગ્રામ છે. તો કાકા કે મજા આવી જાય, એટલે વાત તો મજા લેવાની જ છે ભાઈ. ચાલો લેટ્સ ગો. ભાઈ જય સ્વામિનારાયણ. અમારા ભાઈ આરતી ચાલુ થઈ ગઈ છે, આરતી પુસ્તક ફિનિશ કરી નાખ્યું છે. મસ્ત ભગવાનને નવડાવી ધોવડાવી મસ્ત આખું મંદિર ક્લીન કરી દીધું છે. ચલો હવે ઉપર આપણે ભગતનો પ્રસાદ લેવા જઈએ. જય સ્વામિનારાયણ. આજ મને બિહાર દઈશું ને પેલા કે છે ને બિહાર મેં કીધું સોલે થઈ ગયા રેડી. ગરમ હા ભાઈ વાહ. શું આવી ગયો તો? ચલો બેસ જાઓ, અમે બેસ જાલ તને પૂરી ખવડાવું. એવું લાગે ને ઘરે જવું છે ને ખાસ. ટાઈમ થઈ ગયો 10 ને માથે 10 થઈ ગઈ છે. ગુડ નાઇટ બધાને. મસ્ત વોક કરીને મસ્ત નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગયો છું. બધાને મારા જય સ્વામિનારાયણ. હવેથી તમને રોજ દર્શન થશે ભગવાનના. અને વિડીયોને એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મજા કરે નવા બ્લોગ સાથે. તો કે બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.